नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान, हर हर महादेव। आज तारीख से 27/5/2026 અને વાર છે બુધવાર અને આજે આપણે કારેલા વીણવાનું બંધ રાખ્યું છે। એનું કારણ છે કે આપણે આજે એક નવા પ્લાનની મેં તમને વાત કરી હતી કે આપણે નવી ખેતીની શરૂઆત કરવાની છે, તો એના માટે આપણે થોડો ટાઈમ કાઢ્યો છે। આજે કારેલા નથી હલ્યા અને એ જગ્યાએ આપણે આ થોડુંક આ બીજા ખેતરનું કામકાજ બાકી હતું તે આપણે કરાવી દીધું છે, એટલે કે થોડું કામ બાકી છે, બીજું પતાવી દીધું છે। તો એના વિશે થોડી વાત કરીશું આપણે। તો આપણે નવી જે ખેતીની શરૂઆત કરવાના કહેતા તે આપણે આમાં જો આ મારું હવા વીઘાનું એટલે કે વીઘાનું ખેતર છે, તમે જોઈ શકો છો। અને આની અંદર મેં લેઝર પાવડો મરાવ્યો છે। 2 દિવસ પહેલાં લેઝર પાવડો મરાવ્યો હતો અને થોડો લેઝર પાવડો બાકી રહી ગયો છે, એટલે આજે મરાવવાનો છે। એટલે કારેલા એટલા માટે નહીં હલ્યા કે આજે લેઝર પાવડાવાળા ભાઈ આવવાના છે અને આપણા ખેતરની થોડુંક લેવર કરવાનું છે, કેમ કે આની અંદર આપણે નવી ખેતી એવી કરવાના છે કે જો કે મરચીની ખેતી આપણે આ વીઘાની અંદર આપણે કરવાના છે। એના માટે આપણે અત્યારથી આપણે તૈયાર કરીને ખેતર મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। હવે ખાલી આપણે આમાં ખાતર ભરવાનું, ખાલી છાણિયું ખાતર ભરવાનું ખાલી બાકી છે। તો જોયો છે 1-2 દિવસની અંદર એ ખાતર પણ આપણે ભરી દઈએ। 1 વીઘાની અંદર 10 ટોલી ખાતર છાણિયું આપણે ભરવાના છીએ। અને તમે જોઈ શકો છો કે આપણી જમીન કેટલી સમાંતર અને જોરદાર દેખાય છે। આપણું આ 1 વીઘાનું ખેતર છે અને આની અંદર આપણે લેઝર પાવડો મરાવ્યો છે અને થોડું બાકી રહી ગયો હતો ડીઝલના કારણે। ડીઝલ પતી ગયું હતું તે નહોતો, થોડો બાકી રહી ગયો હતો। તો આજે આપણે વાત કરી છે એમને અને ભાઈ આવવાના છે લેઝર પાવડો લઈને। તો તમે જોઈ શકો છો આપણી જમીન કેટલી સમાંતર અનેક લેવર દેખાય છે। આ લેઝર પાવડો હું તો કહું મરાવો જ જોઈએ અને પછી જ ખેતી કરવી જોઈએ, તો ખેતીની અંદર બી મજા આવી શકે। તો ચલો આપણે આની અંદર મરચીની ખેતી કરવાની છે અને જોઈએ છે હવે મરચીના તમને દરેક વિડીયો તમને જ્યારથી આપણે રોપવાનું ચાલુ કરીશું ત્યારથી તમને નવા વિડીયો તમને બતાવતા રહીશું। તો ચલો આજના માટે તો ખાલી આટલું જ મેં કે તમને બતાવી દઉં કે આપણું આજનો પ્લાન આવો હતો અને આજે આપણે આટલું કામ પતાવી દઈએ તો આપણે શું બીજું કામ આગળ ચાલી રહે। તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।